સૌથી પહેલા પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. 2014, 2019 અને 2024 દેવેન્દ્ર ફડણવીસ આપના મતે શું તેમના તેમજ રહ્યા છે કે તેમની રાજનીતિની અંદર તેમણે ઘણો બધો ઉતાર ચઢાવ પછી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે તેવું માનો છો? દેવેન્દ્ર ફડણવીસ આપણે જોઈએ છીએ હવે એક નવા રોલમાં જ આપણને જોવા મળશે. પાછળ એમને 3 વાર સીએમ પદનો અનુભવ છે, પરંતુ જે હમણાં લાસ્ટ જે સમય એમને નાયબ સીએમ નો હોદ્દોમાં એની જવાબદારી સંભાળી અને એક પ્રકારનો કહી તો વનવાસ પણ વચ્ચે રાજકીય વનવાસ પણ મળ્યો હતો, એમાંથી એ ઘણું શીખ્યા છે એવું દેખાય છે. એટલે આવનારા સમયમાં આપણે દેવેન્દ્ર ફડણવીસ કંઈક નવા જ રોલમાં કોઈ નવા જુસ્સામાં દેખાશે અને જેનો ફાયદો બીજેપીને ચોક્કસ મળશે. અને ખાસ કરીને આપણે જોઈએ તો હવે તો અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાણું એવું દેખાય છે. જે રીતે આપણે ભાઈ એકનાથ શિંદે જે રીતે વચ્ચે આ બધા પોતાની અનેક માંગણીઓ મૂકી અને જે ક્યાંક ને ક્યાંક કદાચ બાલિશ વર્તન કર્યું એવું કહીએ તો પણ ચાલે, પરંતુ અંતે શિંદેને પણ એ સમજાણું એવું લાગે છે કે જે સૂત્ર સાથે તમને જે જનાધાર મળ્યો છે, બટોંગે તો કટેંગે અને એક હે તો સેફ હે, એવું જ ગઠબંધનને પણ છે. જો ગઠબંધનમાં કાંઈ પણ ફેરફાર થયો, કાંઈ વેરવિખેર થયું તો એ એમને પોતાને જ રાજકીય નુકસાની છે. જે રીતે જનાધાર એકનાથ શિંદેને મળ્યો છે એ ચોક્કસ એક જોવા જેવું છે કે બાળાસાહેબ ઠાકરેને પોતાના એના વારસદારોને પ્રજાએ નથી સ્વીકાર્યા, એને જાકારો આપ્યો છે, પરંતુ એની વિચારધારાને જે પ્રજાએ સ્વીકારી છે અને એ વિચારધારા એ શિંદે તરફ છે. શિંદે એ વિચારધારાને જાળવી રાખી છે, એટલે જનાધાર પણ શિંદેને મળ્યો છે. હવે શિંદે પોતાએ જોવાનું છે કે આ વિચારધારાને આગળ મહારાષ્ટ્રમાં કઈ રીતે વધારે ફરીવાર ડીપલી લઈ જઈ શકે છે અને એનો પોતે મોટો ફાયદો લઈ શકે છે. બાકી તો આપણે એકનાથ શિંદેને આપણે જોઈએ છીએ ઓટો ચલાવવાથી રાજ્ય ચલાવવા સુધીની એમની જે યાત્રા છે એ ખરેખર એક સરાહનીય છે. એક સ્ટોરી જેને કહેવાય કે આપણે ફિલ્મી સ્ટોરી હોય એક્સાઇટમેન્ટની, આખી એવી એમની જીવન ચરિત્ર છે. હાજી પ્રદ્યુમનસિંહ, સૌથી મોટો સવાલ એ છે કે આ પોસ્ટરોની તો વાત થઈ, જો કે એ પહેલા જ લગાવી દેવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સાથે રહીને ડિપ્ટી સીએમ તરીકે કામ કરેલું અને હવે એ સીએમના રોલમાં છે ને ડિપ્ટી સીએમ તરીકે એકનાથ શિંદે છે. કેવી રીતે સરકારને જુઓ છો? ફડણવીસે તો પોતે પણ એકનાથ શિંદેના નીચે ડેપ્યુટી સીએમ તરીકેનું કામ કર્યું છે, એટલે એમાં કોઈ નવીન વાત નથી અને એ જ રોલ હવે શિંદે પોતાના સ્વીકારવાનો આવે છે. એટલે એક રાજકીય એક જેને કહીએ તો ફરજ છે એ સમજવું જોઈએ. ભલે શિંદેએ અત્યારે જે કાંઈ આ બધી તોડજોડ માટે જે કાંઈ અત્યારે સીએમ પદ માટે પોતે દાવો રજૂ કર્યો, ઘણા સમય સુધી જે મનામણા જે કાંઈ ચાલ્યા, પણ એને ફાયદો કદાચ કેન્દ્રમાં વધુ મિનિસ્ટ્રી મળે એવું પણ થઈ શકે અને મહત્વના જે અમુક ડિપાર્ટમેન્ટ છે સ્ટેટમાં મિનિસ્ટ્રીમાં અને એ કેબિનેટ લેવલના એ પોતે પોતાની તરફે ખેંચવામાં પોતે સફળ થશે એવું લાગે છે. ભલે એમને હોમનો આગ્રહ હતો, આમ તો પૂર્વગ્રહ હતો, જે મળવું એમના માટે અશક્ય છે, કેમ કે પૂર્ણ બહુમતી છે બીજેપી પાસે. અને બીજેપીને એક મોટો પ્લસ પોઈન્ટ છે કે ગઠબંધનમાં અજીત પવાર એમની સાથે ખુલ્લા છે. એટલે એને સમજીએ કે અજીત પવાર એટલા ખુલ્લા છે તો શિંદેની કદાચ જરૂર ના પણ પડે. ભલે બીજેપી એના વિના ચાલે નહીં, પરંતુ જે રીતે આપણે જોઈએ છીએ અજીત પવાર બહુ શાણપણ બતાવ્યું છે. પણ એક સવાલ પ્રદ્યુમનસિંહ, આપે કહ્યું કે શિંદેની જરૂર ન પડે કારણ કે અજીત પવાર સાથે હોય તો બીજેપીને એટલો ફરક પડતો નથી, પરંતુ આ શિંદે જે સરકાર ચલાવી 2.5 વર્ષની અંદર સૌથી મોટું મરાઠા આંદોલન તેને પણ બહુ જ સારી રીતે પાર પાડવામાં શિંદેનો સૌથી મોટો હાથ રહ્યો છે. નહીં જે રીતે બીજેપીની સ્ટેન્ડ છે વોટર્સમાં ઓબીસી જે છે બીજેપીની સ્ટેન્ડ છે, એ જ રીતે મહારાષ્ટ્રમાં જે મરાઠા નેતાની ગેરહાજરી બીજેપીમાં એ એની પોતાની એક નબળાઈ પણ છે બીજેપીની. એટલે એના લીધે શિંદે અને સમજો અજીત પવાર એ બંને મરાઠા નેતા છે, એટલે બીજેપીને એમની ખાસ જરૂર પડે. કેમ કે 28% વોટિંગ મરાઠા સમાજનું છે, જે ભલે આ વખતે એકજૂટ નથી રહ્યું, જેનો ફાયદો બીજેપીને પણ મળ્યો છે. એટલે આવનારા સમયમાં આપણે કદાચ આપણને જોવા મળે કે બીજેપી નવી મરાઠા નેતૃત્વ ઊભું કરે, મિનિસ્ટ્રીમાં કોઈ સારા હોદ્દા ઉપર એને જવાબદારી આપે અન્ય મરાઠા નેતાઓને, જેથી કરીને ભવિષ્યમાં આ રીતના કોઈ અન્ય પક્ષના મરાઠા નેતાની પોતાને જરૂરત ના પડે એવું કદાચ આપને જોવા મળે.
તો કાંઈ કદાચ આપણે નવી જ નહીં લાગે. અને જે રીતે આપણે જોઈએ છીએ આ મહારાષ્ટ્રનો આ વિજય જે છે એ બીજેપી માટે એક નવું જેને કહેવાય કે અમૃત સમાન છે. જે 2024ના બધા જે નિષ્ફળતાઓ ચોક્કસ મળી હતી, 240 આવીને અટકી, એ ત્યાર પછી આ નવું એમને જોમ આપશે. અને ખાસ તો શિંદેની ભલે મહારાષ્ટ્રમાં કદાચ જરૂર ઓછી ગણાય, પણ કેન્દ્રમાં એમની ખાસ જરૂર છે. અને આવનારા સમયમાં જે રીતે આપને જોવા મળશે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને એની પોતાની પાર્ટીના સંસદ સભ્યોને પણ બચાવવા કદાચ જોખમી થશે. એ કઈ રીતે સાચવી શકશે કે નહીં સાચવી શકે. એ જ રીતે કોંગ્રેસના અમુક એમપીઝમાં પણ કદાચ તોડફોડ થાય તો કદાચ આપણે નવી જ નહીં લાગે. કેમ કે મોદીજીનો બીજેપીનો હવે નેક્સ્ટ ટાર્ગેટ હશે 272ની સંખ્યા એની હાવ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવી, જેને લીધે અન્ય ટેકેદારોને ત્યાં કેન્દ્રમાં એમની જરૂરિયાત રહે છે. અમુક નવા બિલ જે આવનારા સમયમાં પાસ કરવાના છે, એટલે એ જરૂરિયાત એમની પૂરી કરવા માટે કોઈ પણ સંજોગોમાં જશે. અને પ્રજાનો જે રીતે જનાધાર મળી રહ્યો છે, એટલે બીજેપીની પણ એક નવી અને પોતાને જોમ મળશે કે આ તોડજોડ નથી, પણ આજના સમયની જરૂરિયાત છે. જે જૂની ભૂલ ક્યાંક ને ક્યાંક ચોક્કસ મતદારોથી થઈ ગઈ છે, એ મતદારો પણ સુધારવા માંગે છે. જે આપણે જોયું, હરિયાણામાં પણ જોયું અને મહારાષ્ટ્રમાં પણ જોયું. મળ્યું લોકસભા વખતે આજ દેવેન્દ્ર ફડણવીસ તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે હું જવાબદાર છું, અને જ્યારે વિધાનસભાની અંદર સારું રિઝલ્ટ આવે કહે છે કે બધો જ શ્રેય પાર્ટીને જાય છે. શું આજે તેમની છબી છે તેમણે તેમને આગળ લઈ ગયા છે? ફડણવીસની જે રીતે એક કાર્યકર તરીકેની જે પાર્ટી પ્રત્યેની એમની જે એક આખી એની સેવા તરીકે પોતે નાનામાં નાનો કાર્યકર છે એવું જે ફીલ કરાવે છે નાનામાં નાના કાર્યકરને. અને દરેક કાર્યકરના નામથી જાણે પણ છે એમના પ્રધાન મંડળને. એ સંગઠનમાં એમનો બહુ મોટો બહોળો અનુભવ છે. અને જે તે સમયે 23 વર્ષની પોતાની ઉંમર હતી ત્યારે નાગપુરના મેયર તરીકેનો હોદ્દો એમને મળેલો. એટલે ત્યારથી તે જાહેર જીવનમાં છે. અને ભાજપને મહારાષ્ટ્રમાં ઊભી કરવામાં એમનો ઘણો બધો ફાળો હોય આપણે એમ કહીએ તો ના નથી. ભલે પોતે એ સ્વીકારતા નથી, એ એમની વિશાળતા છે. અને એ જ રીતે જોઈએ ને તો દેવેન્દ્ર ફડણવીસ તો એક લાંબી રેસના નેતા છે. હજી એમનું તો સ્થાન કેન્દ્રમાં છે એમ કહી તો ચાલે. કેમ કે એ પોતે આરએસએસ બેઝ પણ છે અને બ્રાહ્મણ નેતા છે. અને જે રીતે એ ડિસિપ્લિનમાં ચાલે છે એવા નેતાઓ બહુ ઓછા છે બીજેપીમાં. અને મહારાષ્ટ્રનું જે રીતે સ્થાન છે જાહેર જીવન રાજકીય રીતે, જે યુપી પછી આપણે કેન્દ્રમાં મહારાષ્ટ્રનો જે એ રીતનો દબદબો છે. એક તો બોમ્બે આપણું આર્થિક સિટી મેઇન છે, ત્યાં મહારાષ્ટ્રમાં આવેલું છે. એટલે એના લીધે મહારાષ્ટ્ર બહુ મોટો ઇમ્પોર્ટન્સી છે. અને દેવેન્દ્ર ફડણવીસે જે રીતે મહેનત હમણાં છેલ્લા કરી છે, હમણાં છેલ્લા 2.5 વર્ષમાં ભાજપને ઉભો કરવામાં, ભલે 2024માં ક્યાંક ને ક્યાંક બીજેપીના કેન્દ્રની જે કઈ પોલિસી કે જે પ્રચારના એમાં કંઈક ભૂલ હશે જેના લીધે સીટો ઓછી થઈ, પરંતુ એ જ મતદારો અને એ જ પક્ષના મેઇન નેતા હોય એ સુધારીને જે નવેસરથી સુધાર્યું અને આ મોટી સફળતા મળી. ખાસ કરીને તો આરએસએસ નું જોઈએ. આરએસએસને જે રીતે કેન્દ્રની જે 2024ની ઇલેક્શન હતી એમાં ક્યાંક ને ક્યાંક મોદીજીએ દૂર રાખ્યા હતા. એમના પ્રદેશ પ્રમુખે પોતે જ સ્વીકાર્યું હતું મિસ્ટર આપણે નડ્ડાજીએ કે અમારે હવે આરએસએસની ખાસ જરૂર નથી, એટલો બીજેપી મોટો થઈ ગયો છે. એને એક અહમ આવી ગયું. એટલે એ અહમનું પરિણામ તો એને જોવા પણ મળ્યું. 240 આવીને અટકી ગઈ. અને એવો અહમ ફડણવીસમાં નથી આવ્યો. એને પોતે જે નિષ્ફળતા સ્વીકારી, જે તે હારનો પોતે સ્વીકાર કર્યો, પરંતુ જીતનો સ્વીકાર એને સામૂહિક બધાને એનો આપ્યો, પાર્ટીને આપ્યો. એટલે એ જ આ બે નેતૃત્વમાં બે ડિફરન્ટ છે જે બીજેપીમાં જોવા મળે છે, જે કોંગ્રેસમાં પણ જોવા નથી મળતો અને બીજા અન્ય પક્ષમાં પણ જોવા નથી મળતું. અને બાકી જોઈએ તો અજીત પવારે પણ જે રીતે પીઢતા બતાવી છે, જે રાજકીય પીઢતા, એમને આવનારા સમયમાં ત્યાં મહારાષ્ટ્રમાં પણ નવા સ્થાને લઈ જશે. જે રીતે એમના આપણે ગુરુ કહીએ શરદ પવાર, જે ચાણક્ય તરીકે ઓળખાય છે, હવે કદાચ ચાણક્યની કદાચ આમની જરૂર પડે એમના ભત્રીજાની. એવા દિવસો પણ આ સમય રાજકીય ક્યાં ક્યાં લઈ જાય છે એ સમય જ નક્કી કરે છે, એ સાબિત થશે. ઓકે.